તો વાવ અને થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સામે આવી। અનેક એવા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થયા છે। અનેક એવી સોસાયટીઓ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। શિવનગર મહાલક્ષ્મી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। નાથા બાવા વિસ્તારના ઘરોમાં પાણી ફરી વળ્યું છે। ઘરમાંથી પાણી ઓસરતા જ નથી અને આ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો વરસાદ બાદ જે રીતે તમામ પ્રકારની સ્થિતિ સામે આવી છે, ઘરમાંથી પાણી નથી ઓસરી રહ્યા। ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે। આ સાથે રસ્તાઓ પણ બેસી ગયા છે અને આ સાથે ઘરમાં પણ પાણી ફરી વળ્યું। ગત રાતે થરાદમાં આવેલા વરસાદે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેમ કે મહાલક્ષ્મી સોસાયટી, ગણેશ સોસાયટી અને ખાસ કરીને શિવનગર સોસાયટીમાં જે આવેલ નાથબાવા વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે। 10થી વધારે પરિવારોને જે અહીંના પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ટીમે અહીંયા રાતે રિક્ષો કરીને તેમની તમામ સેફટી પૂરી પાડવામાં આવી છે। અત્યારે અમે પહોંચ્યા છે નાથબાવા વિસ્તારમાં। ઘણા લોકો આપણી સાથે છે। શું કહેશો ભાઈ, અત્યારે કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો અને કેટલું પાણી ભરાય છે? અમારે તો જન્મ સાહેબ છેલ્લા ગણો ને કે 50 વર્ષથી અમારા કાકાના અહીંયા રહે છે અને મારો જન્મ પણ આ જગ્યાનો જ છે। અને છેલ્લા 10-15 વર્ષોથી જ્યારે આ ગૌશાળા બની ત્યારથી અમારા પાણી ભરાવવામાં આવે છે અને 10 વર્ષોથી અમારા આ જગ્યામાં પાણી ભરાય છે। તમે નગરપાલિકાને રજૂઆત કરી, શું કહેવામાં આવે? રજૂઆત કરી છે, સાહેબ આવે દર ચોમાસે આવે, પાણી ભરાય ત્યારે અમને રેસ્ક્યુ કરી શાળામાં લઈ જાય, ખાવા પીવાની સગવડ પણ કરે છે। નગરપાલિકા અમને સહાય પાડે છે, પણ આ પાણી રોકાતું નથી। આખા શિવનગરનું પાણી તણાઈને સાહેબ અમારા વાડામાં આવે છે। ચોક્કસથી તો અહીંના લોકોને કેવું છે કે તંત્ર દ્વારા જ્યારે વરસાદ આવે ત્યારે અમારી તમામ સેફટી તો કરવામાં આવે છે, પણ અહીંના પાણીનો રોજ માટે નિકાલ કરવામાં આવતો નથી। એક આપણી સાથે બેન છે। બેન, શું કહેશો, કેટલા વર્ષથી પાણી ભરાય છે અને કેવા તમે અત્યારે વરસાદમાં હેરાન થાવ છો? સાહેબ ખૂબ હેરાન થાવ છો। અમને 15 વર્ષ થઈ ગયા પાણી આવતે ને, અને ઓય તો બેઠા છે 50 વર્ષથી બેઠા હોય। તો તમે આ વર્ષે પાણી ભરાય? વર્ષો વર્ષ ભરાય, વર્ષ પાણી ભરાય। 4 દાડા થયા, રોટલો ખાધે ને છોકરા ભૂખે મરે છે, હેરાન થઈ ગયા। હવે તો મરવાનો દાડો આવ્યો છે સાહેબ। તમે એડો અમારા ઘરે એક આંજણો હુકો નથી। શું નગરપાલિકા દ્વારા તમને સેફટી તો ગઈકાલે તો પૂરું પાડવામાં આવે? આલે છે થોડો ઘણો નાસ્તો આલે ને આઈને જોઈને જાવે ને જેસીબી મેલ્યા, પણ હવે પાણીનો શું કરે જેસીબી બાપડી? ઓકે, ચોક્કસથી તો આ હતા જ્યારે શિવનગરમાં આવેલા નાથબાવા વિસ્તારના લોકો। અત્યારે પાણી ઓસરી ગયા છે, પણ ગઈકાલે રાત્રે 3-4 ફૂટ એમના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। અહીંના પ્રાંત અધિકારી સાજન મેર દ્વારા તેમની પૂરી ટીમ દ્વારા તનતોડ મહેનત કરીને શિવનગરની સ્કૂલમાં અહીંના પરિવારોને ખસેડવામાં આવ્યા છે। અહીંના પરિવારોને કેવું છે કે અહીંના તંત્ર દ્વારા અમારી રોજ જે અમારી સેફટી તો કરવામાં આવે છે, કંઈક ને કંઈક છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાય છે, પણ રોજ કાયમી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। તો તંત્રને એના લોકોની એક જ માગ છે કે ભાઈ અમારો કાયમી માટે પાણીનો નિકાલ કરવામાં આવે। ભરતસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ થરાદ।